બલરામભાઈ, તમે આ સ્પિરુલિના કરો અને તમે સુપરફૂડ શું કામને કહો છો એમને? નાસાએ રિસર્ચ કરેલું છે કે 1000 કિલોગ્રામ ફળ શાકભાજી મળતા ન્યુટ્રિશન ઇઝ ઇક્વલ ટુ સ્પિરુલિનાનું 1 કિલો પાવડર. તો એવા કોઈ મિરેકલ રિઝલ્ટ કે જેનાથી તેમને એકદમ મિરેકલ રિઝલ્ટ મળેલા હોય? અમારી પાસે અમારી 150 કેપ્સ્યુલનું જે પેકિંગ હતું એમણે લેવાનું ચાલુ કર્યું ડેઈલી, ને એવા એમને આખા વર્ષમાં છે ને 6 ડબ્બા અમારા પૂરા કર્યા. એટલે એમનું જે વિટામિન B12 નું જે લેવલ હતું એકદમ જ વધી ગયું, વિટામિન B12 નું લેવલ. સ્પિરુલિનાની અંદરથી આ B12 સિવાયનું કંઈ તમે મિરેકલ રિઝલ્ટ મેળવેલા હોય તો? એમાં તો અમને છે ને એટલું મિરેકલ રિઝલ્ટ મળેલું કેન્સર પેશન્ટને. એટલે સ્પિરુલિનાથી કેન્સર પેશન્ટમાં રિઝલ્ટ આવી જાય? ખાલી વિથિન 1 વીકની અંદર મને અસર દેખાવા લાગી, હા. એકદમ ચાલતી થઈ ગઈ. એ દિવસથી આજ દિન છે એમણે અમારી પ્રોડક્ટ બંધ નથી કરી. તો મને તમારા જે સન છે એમનું કૃષ્ણુ આવ્યું, ટુર્નામેન્ટ બહુ બધી જીતેલી છે ચેસની અંદર, તો આની પાછળ કે સ્પિરુલિના નથી ને? તો એ ટાઈમ પર મેં મારા વાઈફને 9 મહિના સ્પિરુલિના 1 ચમચી કમ્પલસરી આપ્યું છે. એનું મિરેકલ રિઝલ્ટ મળ્યું. મિરેકલ રિઝલ્ટ કેવું થાય કે ન્યુટ્રાસ્યુટિકલના કિંગ અને ગ્રીન ફૂડની અંદર ભારે એવી અવેરનેસ લાવવાવાળા એવા બલરામભાઈ મગનભાઈ પટેલ, તમારું પહેલાં હાર્દિક સ્વાગત છે ક્લબ 360ના નવા હીરાની અંદર. અમે થોડા ટાઈમથી પોડકાસ્ટની અંદર નહોતા, પણ અમે કમબેક કર્યું છે તમારી સાથે. તો જણાવો તમારા લાઈફ જર્ની વિશે ને આ બલરામભાઈ મગનભાઈ પટેલ કઈ રીતનું તમારું લાઈફસ્ટાઈલ રહી છે અને ક્યાંથી તમે બિલોંગ કરો છો, થોડું તમારા વિશે અમને જણાવો. પહેલાં તો થેન્ક યુ નિકુંજભાઈ કે મને તમે એક પોડકાસ્ટ માટે મોકો આપ્યો. અને મારું ઇન્ટ્રોડક્શન તમને આપું તો મારું નામ બલરામ મગનભાઈ પટેલ, રહેવાનું છે માંડવી, એક ટાઉન છે સુરત ડિસ્ટ્રિક્ટની અંદર, જ્યાં અમારી કંપની પણ બિલોંગ કરે છે, અમારી ઓફિસ પણ ત્યાં છે. અને મારું સ્કૂલનું એજ્યુકેશન પણ માંડવીમાં જ થયું છે. ત્યાર પછી મેં બાયોટેકનોલોજીનો અભ્યાસ કરવા માટે બેંગ્લોર સ્ટડી કર્યું. ત્યારબાદ એમટેક ઇન બાયોટેકનોલોજી મેં મુંબઈથી સ્ટડી કર્યું. એન્ડ આફ્ટર એક વર્ષ ભાભા એટમિક રિસર્ચ સેન્ટરની અંદર એક રિસર્ચ કરેલું મેં. ને આફ્ટર દેટ અમે વિચાર્યું કે પહેલેથી જ મારો એક ગોલ હતો જીવનની અંદર કે મારે કોઈની અંડરમાં કામ નથી કરવું એમાં. એટલે એ તો પટેલ છે ને તમારી પાછળ, એટલે ખબર પડી ગઈ ભાઈ પટેલ એટલા કામ ના કરે, કોઈ જોબ એટલે પટેલ થોડા કરે. એટલે પહેલેથી જ કેવું હતું કે લીડરશિપના ગુણો હતા જ પોતાની અંદર. એટલે મેં વિચાર્યું કે પોતાનું જે નોલેજ છે એ પોતાના માટે જ યુઝ કરીએ. એટલે મેં કોઈ જાતની જોબ કરી નથી કશે. બરાબર. સ્ટડી પછી મોસ્ટલી કેવું થાય કે લોકો સ્ટડી કરે પછી જોબ કરે ને પછી જોબ કોઈ બિઝનેસની અંદર આવતા હોય. મારું ઉલટું છે કે મેં કોઈ જોબ કરી નથી અત્યાર સુધી, ડાયરેક્ટ બિઝનેસ સ્ટાર્ટ કર્યો. ઓકે. જે આ ભાભા એટોમિક સેન્ટરની અંદર તમે હતા પણ એઝ અ સાયન્ટિસ્ટ વર્ક કરતા ને ત્યાં? એઝા કેવું હતું કે અમારું કોલેજનું એક પ્રોજેક્ટ રિપોર્ટ પણ ત્યાં હતો. પછી ત્યાંથી મારું વર્ક જોઈને અમે ઘણા બધા ડીપ રિસર્ચ કર્યા ત્યાં કોલેજના અમારા પ્રોજેક્ટ રિપોર્ટની અંદર. તો એ લોકોએ મારું 6 મંથ ઓટોમેટિકલી એક્સટેન્ડ કર્યું. બરાબર. એમાં ને પછી ત્યાં જે સાયન્ટિસ્ટો હતા બધા વર્લ્ડ લેવલના સાયન્ટિસ્ટો સાથે વર્ક કરેલું. મને ત્યાં મોકો પણ હતો PhD કરવાનો. બરાબર. એમાં પણ કેવું થાય કે આપણે ગુજરાતી એટલે એક બિઝનેસ માઇન્ડ સેટ હોય. બરાબર. 2 ઓપ્શન હતા, ક્યાં PhD કરીને રિસર્ચ સ્કિલની આગળ વધો, અધરવાઇઝ MBA કરીને બિઝનેસ કરો. બરાબર. એમાં ત્યાં કેવું હતું કે સાયન્ટિસ્ટો સાથે મસ્તી પણ થતી હતી અમારી આ બાબતની અંદર કે તમે ગુજરાતી છો એટલે રિસર્ચ તો બહુ આગળ કરવાના નથી PhD કરીને, કે તમે પૈસા જ કમાવાનો છો બિઝનેસ કરીને. રાઈટ. તો બેટર કે તમે એ ફિલ્ડમાં આગળ વધો. એટલે ત્યાર પછી કેવું હતું માઇન્ડસેટની અંદર કે મેં આફ્ટર દેટ કમબેક થયો પોતાના હોમ ટાઉનની અંદર. અમારા પોતાના ફાર્મ છે, 33 વીઘાની જગ્યા છે આપણી પોતાની, ઓર્ગેનિક ફાર્મ છે. ને એટલે માનો કે 20-22 એકરની પોતાની લેન્ડ છે. મારા ફાધર BE ઇન એગ્રીકલ્ચર છે, એગ્રીકલ્ચર ઓફિસર તરીકે રિટાયર્ડ થયા. મારા ફાધરના અંડરમાં આખો સુરત જિલ્લો હતો એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટની અંદર, GLDCની અંદર. એટલે મેં ત્યાં પાછું કમબેક ને મારો મોટો ભાઈ છે IT એન્જિનિયર છે. ઓકે. અને મારો મોટો ભાઈ બરોડાની અંદર ત્યારે જોબ કરતો હતો, 2 થી 3 વર્ષથી જોબ કરતો હતો. મેં જ્યારે રિટર્ન થયો સ્ટડી કરીને કે આપણે કંઈ બિઝનેસ કરીએ પોતાને, કોઈ માઇન્ડ એકદમ બ્લેન્ક હતું, શું કરીએ કાંઈ આઈડિયા નહીં હતી, કંઈક કરવું છે એવું મગજમાં હતું. એટલે જ્યારે હું પાછો આવ્યો એટલે થોડા વખતમાં તો અમારું જે ફાર્મ હતું, ફાર્મ હાઉસ જ બનાવેલું છે અમે, બહુ કમ્પ્લીટ વેલ ડેવલપ ફાર્મ હાઉસીસ છે. એટલે ત્યાં ઘણા બધા
અમારા જે ફાર્મની અંદર બધા પ્લાન્ટ છે એ બધા સ્ટડી કરતો હતો કે BRC ની અંદર પ્લાન્ટ ટિશ્યુ કલ્ચર પર જ કામ કરેલું ટોટલ. બરાબર. એટલે સ્ટડીમાં એ કરતો હતો કે ત્યાં જઈને હું ખાલી એક રિસર્ચ કરતો ફાર્મની અંદર જઈને કે એનો ગ્રોથ કેવી રીતે થતો છે, બરાબર. એમાં ફળ આવતા છે તો ફળની સાઇઝ કે બનાના મારા પપ્પાએ રોપેલા હતા, મેંગોનું ફાર્મ છે આપણું પોતાનું, ચીકુ છે, પપૈયા છે, બધા ટાઈપના ફ્રૂટ છે આપણા. એટલે થોડા ટાઈમ તો ત્યાં જઈને રિસર્ચ કર્યું ફાર્મની અંદર જઈને. અને ઇન બિટવીન મારો ભાઈ જે જોબ કરતો હતો, અમારા બેનું ટ્યુનિંગ ચાલુ હતું, ને મારા ભાઈને પણ કેવું હતું કે જોબની અંદર એક માઇન્ડસેટ એવું હતું નહીં. બટ યસ, એક શું કહેવાય, મજબૂરી અથવા તો શું કે શીખવાની ભાવનાથી જોબ કરતા હતા. શીખના ભાવનાથી જોબ, કે એમ તો ફેમિલી વેલ સેટલ છે. મારો ભાઈ જે જોબ કરતો હતો ત્યાં, તો એની સાથે કોમ્યુનિકેશન ચાલુ હતું કે આપણે કંઈ પોતાનું જ કરવું છે એમાં. એટલે ઇન બિટવીન આ જર્નીમાં થયું એવું કે મારો એક ફ્રેન્ડ છે જે બાયોટેકનોલોજીમાં અમે સાથે હતા એમટેકની અંદર, એ NRDC એટલે નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશનની અંદર જોબ કરતો હતો. અને અમારું બહુ સારું ટ્યુનિંગ હતી, બિહારનો હતો એ ભાઈ, આજે સારી એવી જગ્યાએ જોબ પોઝિશન પર છે. તો એની સાથે અમારું કોમ્યુનિકેશન ઘણું ચાલુ હતું. ને NRDC એક એવી સંસ્થા છે ઇન્ડિયન ગવર્મેન્ટની કે જે રિસર્ચો થાય ઇન્ડિયાની અંદર, તો એ રિસર્ચો થાય તો આ લોકો એને કમર્શિયલાઇઝ કરે NRDC. બરાબર છે, મતલબમાં આપણે કહો ને એને આપે એમને. હા, બસ કે આપણને જે પ્રોજેક્ટ પર કામ કરવું, જે તમારી આઈડિયા હોય તે લોકો પાસે એવા પ્રોજેક્ટ હોય એને કમર્શિયલાઇઝ કરે, કે તમે અમુક ફી ચૂકવો એટલે તમને આખી ટેકનોલોજી આપે. એટલે મારો ફ્રેન્ડ જે NRDCમાં એણે અમને 2 થી 3 કીવર્ડ્સ કીધા કે આ વસ્તુનું ફ્યુચર સારું છે. તો અમે જે 2 તો 3 કીવર્ડ્સ હતા એ કીવર્ડ્સ પર રિસર્ચ કર્યા. ઓકે. અને એ રિસર્ચ પછી અમે અમારી જે જર્ની છે અલ્જિન બાયોટેક કંપનીની શરૂઆત કરી. ઇન બિટવીન મારા ભાઈએ જોબ છોડી દીધી ત્યાંથી, જે IT એન્જિનિયર હતો, એક સારો પગાર હતો એનો, ને એ પણ ત્યાં કમ બેક ટુ હોમટાઉનમાં આવી ગયા. અને અમે વિચાર્યું કે બસ હવે અહીંયાથી જ અમે અમારા જ હોમટાઉનમાંથી શરૂઆત કરીને, જે અમારું ગામડાનું પીપલ વધારે છે ત્યાં લોકો, તો આપણે એને રોજીરોટી આપીએ. બરાબર. કેમ કે અમારા બાજુ કેવું છે કે કોઈ ઓપ્શન નથી લોકોને બિઝનેસમાં કઈ જોબ કરવાના. આઈધર એ લોકો ખેતી કરે, સોર્સ બહુ લિમિટેડ સોર્સ છે. એટલે અમે વિચાર્યું કે આપણું આટલું મોટું ફાર્મ છે, આટલું મોટું આપણી પાસે એક રિસોર્સ છે કુદરતનો, તો આપણે એને જ કેમ યુટિલાઇઝ નહીં કરીએ. રાઈટ. એટલે ઘણી બધી રિસર્ચો ત્યાં નાના નાના હું કરતો જ હતો. ને એ જ પછી રિસર્ચ પછી અમે અમારી આ જર્નીની ત્યાંથી એક શરૂઆત, એક પાયો નંખાયો ત્યાંથી. બરાબર છે. વાત કરી તમે અલ્જિન બાયોટેકની, તો અલ્જિન બાયોટેકની તમે શરૂઆત કરી ત્યાં સુધી અમને સમજાણો. અલ્જિન બાયોટેકમાં અત્યારે તમે કઈ કઈ વસ્તુની અંદર ડીલ કરો છો? હમણાં અલ્જિન બાયોટેકમાં કેવું છે કે આ જે જર્ની છે અમારી, સમજી લો ને કે 2011 થી આપણે કરીએ, જ્યારે શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં અમે 3 કેટેગરીમાં હમણાં બિઝનેસમાં મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. એક તો ગ્રીન ફૂડ સપ્લિમેન્ટમાં જેમાં આપણી માસ્ટરી છે, ગ્રીન સુપરફૂડ જે ન્યુટ્રાસ્યુટિકલનો પાર્ટ છે. બરાબર. એના સિવાય અમે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર પણ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. બરાબર. ને મોટી મોટી કંપનીઓનું સારામાં સારી બ્રાન્ડ પણ અમે અમારા મેન્યુફેક્ચર કરીએ. એક્ઝામ્પલ કે મહિન્દ્રાની એક બ્રાન્ડ છે, જેનું પણ આપણે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. ઓકે. અને એના સિવાય એનિમલ ફીડ સપ્લિમેન્ટ્સમાં પણ આપણે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. એટલે હમણાં અલ્જિન બાયોટેકમાં આપણે 3 કેટેગરીની અંદર મેન્યુફેક્ચરિંગ છે. ન્યુટ્રાસ્યુટિકલ, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એગ્રીકલ્ચર ડિવિઝનમાં, અને એનિમલ. અલ્જિન બાયોટેકના નામથી જ કે ડિફરન્ટ નામ છે? એમાં અમે છે ને જોબ વર્ક કરીએ છીએ કંપનીઓનું. ઓકે. થર્ડ પાર્ટી મેન્યુફેક્ચર. બરાબર છે. એ કંપની અમારી પાસે આવે, એની રિક્વાયરમેન્ટ કે એ પ્રમાણે અમે રિસર્ચ કરીને પ્રોડક્ટ ડેવલપ કરીને બેસ્ટ ક્વોલિટીની પ્રોડક્ટ એમને બનાવીને આપીએ. બરાબર. એના સિવાય અલ્જિન બાયોટેકની અંદર અમે અમારી પોતાની બ્રાન્ડ પણ ડેવલપ કરી છે, ફૂડીશીન નામથી. બરાબર. ફૂડીશીન નામ કેવી રીતે, એની પણ એક જર્ની છે, એ આપણે પાછા વાત કરીએ. બરાબર. એટલે અમારી પોતાની પણ એમેઝોનની ઉપર ને અમારી વેબસાઇટ પર અમે પોતાની બ્રાન્ડમાં અમે ફર્ટિલાઇઝર પણ વેચીએ છીએ ફૂડીશીન બ્રાન્ડથી. એટલે તમારી પોતાની બ્રાન્ડ તો છે જ, બરાબર છે, બટ એ તમારી એક બ્રાન્ડ છે. બટ તમે કોઈને થર્ડ પાર્ટી, તમે વાત કરી એમ કે અમે થર્ડ પાર્ટી બનાવી આપીએ છીએ, બરાબર છે, તો કોઈને પણ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, બરાબર છે, એક મિનિમલ લેવલ ઉપરથી, બરાબર છે, એમાં તમે હેલ્પ કરી શકો છો એમને? હા, અમે હેલ્પ કરીએ છીએ ઓલરેડી. કેમ કે અમે પણ જ્યારથી શરૂઆત કરેલી એ બહુ નાના લેવલથી શરૂઆત કરેલી. એટલે કોઈ નવા એન્ટરપ્રિન્યોર આવે, થોડો લોકોને શરૂઆતમાં સપોર્ટ જોઈતો હોય
લાઈક કે કઈ પ્રોડક્ટ ડેવલપ કરવી છે, કઈ કેટેગરીમાં જવું જોઈએ, મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે સ્ટાર્ટ કરાય, ડિજિટલ જર્નીની શરૂઆત કરવી હોય તો અમે ફ્રી ઓફ મતલબ એનો કોઈ ચાર્જ નથી લેતા. બરાબર, ઇન ધ સેન્સ ઓફ કે એક માઇન્ડસેટ થી કે ભાઈ મારી પાસે કોઈ આવે છે તો એમનું બધું હું પ્રોવાઈડ કરી શકું. બરાબર છે. બધી અમે હેલ્પ કરીએ ટાઈપની. તમે ફૂડી સીન્સ ની વાત કરી, તો આ ફૂડી સીન્સ એટલે આ નામ કઈ યુનિક છે, થોડું મતલબ સમજાવો ને મને. હવે ફૂડી સીન એટલે તમે કેવું ને મેડિસિન બરાબર, એટલે દવા, હા બરાબર ને ફૂડી સીન એટલે તમને બે વર્ડ એક કોરિલેટેડ થતા છે. હા હા, મેડિસિન ને ફૂડી સીન, ફૂડ અને મેડિસિન્સ આ બે આમ અડતું આવે છે. અડધું આવે છે. એટલે મેડિસિનમાં લોકોને કેવું થાય કે મેડિસિનનો અર્થ કેવો છે આપણા ગુજરાતી લેંગ્વેજની અંદર કે સાયન્ટિફિકની કે ભાઈ તમે કોઈ દવા લેવ હા એટલે તમને સારું થાય, બરાબર છે, કોઈ ડિસીઝ હોય, કોઈ Cure કરે. હોય, કોઈ ક્યોર કરે તમને. તો ફૂડી સીન ને તમે ખાલી એક સાદી ભાષામાં પણ વિચારો ને, આહા. ફૂડી સીન કે ફૂડ લેવ એટલે તમને સારું થવાનું. ઓકે, ફૂડ એઝ મેડિસિન, ફૂડ એઝ મેડિસિન, રાઈટ. જે હિપોક્રેટ્સે કીધેલું, એક હા. પ્રાચીન હતા, તો એમણે કીધેલું હતું કે ફૂડ એઝ મેડિસિન, બરાબર. કે એવો ખોરાક લેવો જે દવા તરીકે કામ કરે. નહીં, એ તો જે તમે હિપોક્રેટ્સની વાત કરી એ છતાં પણ આપણા જે વૈદ્ય અને ઋષિ એ પણ કહીને ગયા છે કે તમારું રસોડું છે ને એક મોટું દવાખાનું છે, પણ તમને એની અંદરથી લેતા આવડવું જોઈએ, ખાતા આવડવું જોઈએ. એટલે નામ ફૂડ ઇઝ ઇન ધ ગ્રેટ બીકોઝ ફૂડ એઝ મેડિસિન્સ જો શરૂ થઈ જાય તો મારા ખ્યાલે મેડિસિન્સ એલોપેથી આ લેવું ન પડે. લેવું ના પડે, સાચી વાત છે. બરાબર છે. બટ ફૂડ સપ્લિમેન્ટ જે છે, બરાબર છે, એ એઝ ગુડ એઝ મેડિસિન્સ કામ કરી શકે? 100%, 100%. મતલબ મેડિસિનમાં કેવું છે કે તમારે જડમૂળથી પણ એને રોગને કોઈ દૂર કરવો હોય હા તો એવા ઘણા બધા આપણા આયુર્વેદિકની અંદર પણ આયુર્વેદિક ગ્રંથોમાં પણ ઘણા બધા એવા હર્બ્સ છે જ. હા, ઇવન આપણું ભારતનું જે પ્રાચીન ગ્રંથો આપણે જોવો ને તો બધી જગ્યાએ ઉલ્લેખ છે જ એવા બધા. પણ એ બધું કેવું છે કે વારસા જેમ સમય જતો ગયો, જે વેદો હતા આપણા, yes, yes, yes. એ વારસામાં આઈધર કે આપતા નહીં ગયા નીચેની પેઢીને. હા. અને એના કરતા પણ મને જેવું લાગે છે, મારો ઓપિનિયન કહું, આપતા પણ ગયા પણ મોડર્ન ઈરા છે, જનરેશન છે, બરાબર છે, એ લોકો એડપ્ટ ના કરી શકે. એડપ્ટ ના કરે છે. એક જ્ઞાન જે હતું પ્રાચીન જ્ઞાન, એ ગમે ત્યાં વિસરાતું ગયું. રાઈટ, રાઈટ. એટલે આજે કેવું થાય કે આપણી પાસે આપણું કહેવાય ને કે ભારત સોનાની ચીડિયા કહેવાતું હતું, એ ખરેખર કહેવાતું હતું. અને આ બધાને કારણે કહેવાતું હતું. બીજી વસ્તુ તમે જોવો કે નાલંદા વિદ્યાપીઠ ને તક્ષશિલા વિદ્યાપીઠ, હા હા, જે કેટલી પ્રાચીન હતી કે જેમાં દેશ વિદેશમાંથી લોકો સ્ટડી કરવા આવતા હતા. એ જ બરાબર છે. જ્યારે કોઈ સોર્સ નહીં હતા હા. તો ત્યારે આ વિદ્યાપીઠોનું નામ હતું આખા વર્લ્ડ ની અંદર. તમે નાલંદાનું નામ લીધું ને, નાલંદા વિદ્યાપીઠ થી છે ને, અમારા છે વેનવી ને કોલેજ, જ્યારે હું કોલેજની અંદર હતો ને, અમારા પીટીના સર હતા, અમને એક વાત કીધેલી હતી કે એમને કોઈ નિયર એન્ડ ડિયર 2-5 પેઢી પહેલા નાલંદામાં ભણેલા હશે, ઘણા વર્ષો પહેલા, તો એમના થ્રુ થોડું નોલેજ આવતું ગયું. તો એમને એક વાત શેર કરી હતી મને કે ભાઈ તમે બાગભટ્ટ અને ચરક સંહિતા વાંચી લો ને એટલે જીવનમાં ક્યારે પણ તમારે ડોક્ટર અથવા તો હોસ્પિટલે ન જવું પડે. સાચી વાત છે. મેં ખુદે ચરક સંહિતા વાંચેલી છે. મને કોઈ શરદી થાય ને એટલે હું ક્યારે પણ, ખાસ કરીને તો જે આજના સમયની અંદર શોખ બની ગયો, હું તો એમ કહું છું લોકોનો શોખ જ છે શું કે ભાઈ માથું દુખે છે પેરાસિટા આપો, શરદી થઈ ગઈ છે પેરાસિટા આપો, શરીર દુખે છે પેરાસિટા આપો. સાચી વાત છે. તો આ એક વસ્તુ છે ને બહુ ખરાબ છે. તો શું આ વસ્તુને ફૂડ એઝ મેડિસિન્સ થી રિપ્લેસ કરી શકાય? 100%. એટલે ઘણા બધા એવા રિસર્ચ, હાઉ કઈ રીતે? હવે એમાં કેવું છે કે અમે જે સપ્લિમેન્ટ્સ બનાવીએ છીએ, હા, ને અમારું મેઇન ટાર્ગેટ છે ગ્રીન ફૂડ સપ્લિમેન્ટ્સ, ગ્રીન સુપર ફૂડ. બરાબર. એટલે એવા સુપર ફૂડ કે જેમાં તમને બધું જ મળી રહે. એટલે એના માટે કેવું છે કે આપણે બોડીની જે છે, આપણે બોડીની રિક્વાયરમેન્ટ પહેલા સમજવી પડે રાઈટ, કે આપણે બોડીને શું જોઈએ. તમને એક સાદું એક્ઝામ્પલ આપું અલગ રીતે, હા, તો આપણી ગાડીની વાત કરીએ, Right. વ્હીકલ, હા. ગાડી, તમે ઘરે ગાડી હશે જ, બધા પાસે 4 વ્હીલ હોય કે 2 વ્હીલ હોય, બરાબર, તો આપણે ટાઈમ ટુ ટાઈમ એનું મેન્ટેનન્સ કરાવતા હોય. બરાબર છે. એમાં આપણે ડીઝલ પુરાવીએ. હા હા, એક સીધી ભાષામાં વાત કરું કે ડીઝલ પુરાવો તો ગાડી ચાલે, કે પેટ્રોલ બરાબર છે. પુરાવો કે ડીઝલ પુરાવો. હા હા. તેમ માણસ ફૂડ લે તો એને એનર્જી મળે આખા દિવસમાં. હા, પણ એમાં એ જરૂર છે કે ફૂડ કઈ ટાઈપનું લે.
હા કઈ એ નોલેજ હોવું જોઈએ. હા. પછી કેવું છે કે નોલેજ વગર ફૂડ લેતા ગયા, હા, કે હા. મીઠાઈ જ ખાતા ગયા, આઈસ્ક્રીમ જ ખાતા આ ગયા, ઓલા જેવું છે કે ડીઝલ ગાડીની અંદર કેરોસીન તો ચાલે પણ પાછળ ધુવાડા કાઢતું ધુમાડા કાઢતું જાય. એટલે એ નોલેજ હોવું બહુ જરૂરી છે. હા. ને એ નોલેજ જો પ્રોપર આવી જાય ને માણસને, તો ખરેખર કેવું કે એને મતલબ કે બીમાર નહીં પડે ને એલોપેથીનો બહુ સહારો નહીં લેવો પડે. મતલબ નેચરલ ક્યોર બોડી કરી લે ઓટોમેટિકલી. એલોપેથી ઇઝ ગુડ. એલોપેથી કે અમુક લેવલ કેવું છે કે અમુક ક્રિટિકલ કન્ડિશનની અંદર હા, તો એ લેવું તો પડે. રાઈટ. ઇન ધ સેન્સ ઓફ કે ઇમરજન્સીમાં સપોર્ટ જે તમને જોઈતો હોય ને, હા, તો એના માટે આપણે લેવું પડે ને. હું મારી રીતે સમજી શકું તો આ જ રીતે કે શરદી ઉધરસ થાય તો એલોપેથી પર જવું યોગ્ય નથી. ઇન ધ સેન્સ ઓફ યસ કે તમને શરદી ઉધરસ માંથી ટીબી થઈ ગયો છે તો તમે હવે એલોપેથીમાં જ જવું પડશે. બીકોઝ આ ઓલા જેવું છે કે તમે સીધું બ્રહ્માસ્ત્ર મારી દો છો. એવું થયું ને. હા એવું થયું. એલોપેથી નોટ, તમારું કહેવાનો મતલબ એવો છે કે ભાઈ એલોપેથી ખરાબ નથી, પણ એક લેવલ પછી ડિસીઝ વધી જાય તો એલોપેથી જરૂરી છે. બટ હાલની અંદર હાલમાં તો ભાઈ તમે જુઓ કે BHMS ડોક્ટર પણ ભાઈ એલોપેથીની અંદર પ્રેક્ટિસ કરતા હોય, એન્ડ કોઈ પણ મિનિમમ લેવલ પર પણ માણસને કંઈ પણ ડિસીઝ થાય છે તો એલોપેથીથી જ શરૂઆત કરે છે. હોમિયોપેથી છે, આયુર્વેદ છે, એનું તો કોઈ યુઝ જ નથી કરતું. સાચી વાત છે. બરાબર. તો આની માટે તમે કઈ મિશન કે તમે કોઈ એવું તમારા પ્રણ લીધેલો છે કે ભાઈ આની માટે હું આ કરીશ? એટલે અમે હમણાં જે સુપર ફૂડ પર અમે વર્કઆઉટ કરતા છે, અમે 5 ગ્રીન સુપર ફૂડ પર એક્સક્લુઝિવલી વર્કઆઉટ પર કરી અને રિસર્ચ પણ કરતા છે. બરાબર. એમાં સ્પિરુલિના, હા. જે વર્લ્ડનું સૌથી બેસ્ટ સુપર ફૂડ છે. ઓકે. મોરિંગા પાવડર, બરાબર. જેમાં આજે આખા વર્લ્ડની અંદર તમે જુઓ ને મોરિંગાની જબરદસ્ત ડિમાન્ડ છે. એના બ્રાન્ડ એમ્બેસેડર નરેન્દ્ર મોદી. સરગવો. સરગવો, બસ. પછી વ્હીટ ગ્રાસ પાવડર, ઘઉંના જ્વારા. હા હા, બરાબર છે. પછી બાર્લી ગ્રાસ પાવડર એટલે જવના જ્વારા. હા હા. ને આલ્ફા. હવે આલ્ફા એટલે રચકો દેશી ભાષામાં, જે આપણે અહીંયા ઢોરને ખવડાવીએ. હા હા. બરાબર. ફોરેન ની અંદર એ સુપર ફૂડ છે. આવડા જેવું છે કે આપણી માટે કાજુ સારા છે, એની માટે સિંગદાણા સારા છે. સાચી વાત છે. એટલે આજે આ બધી વસ્તુ આ ગ્રીન સુપર ફૂડ પર રિસર્ચ કરતા ફૂડીશીનું નામ, પછી આ જ જર્ની પરથી અમારું ફૂડીશીનું નામ પડેલું. બરાબર છે. એટલે યોર મિશન ઓન કે ભાઈ મારે જે મેડિસિન છે એને અલ્ટરનેટ કરવી છે ફૂડીસિન્સ થી. એટલે ફૂડીશીનું નામ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું કે અમે જરા સ્પિરુલિનાની શરૂઆત કરી રાઈટ. આખી, તો શરૂઆત અમારી સ્પિરુલિનાથી થઈ. આજે અમારી પાસે 9 વીઘાની અંદર સ્પિરુલિનાના પોતાના તળાવ છે. ઓકે. બરાબર. ને અમે એકમાત્ર એવા કદાચ હશે કે જે આટલી લોંગ જર્નીમાં સ્પિરુલિનામાં ટકેલા છે. બરાબર. બીકોઝ ઓફ ડીપ સાયન્ટિફિક નોલેજ. એક મિશન કે ભાઈ લોકોને આમાંથી કાઢવા છે. ઘણા બધા સ્પિરુલિનાના મેન્યુફેક્ચરો આવે 2 વર્ષમાં પ્લાન્ટ બંધ કરી દે, 1-2 વર્ષમાં. પણ અમે આજે કન્ટિન્યુઅસ આટલા 2010-11 થી કન્ટિન્યુઅસ પ્રોડક્શન ચાલુ છે આપણું. બરાબર. આમાં ને અમે સ્પોન્ડ વધારતા જ ગયા ધીરે ધીરે કરીને એમાં. હવે ફૂડીશીનું નામ એ રીતે પડ્યું કે જરા મેં સ્પિરુલિનાની શરૂઆત કરી, બહુ ડીપ સ્ટડી કર્યું એનું. પછી ઘણા બધા પેશન્ટોને અમે આપ્યું. હા. એટલે ઘણા બધા પેશન્ટો અમારી પાસે આવતા ગયા જે ડોક્ટરોથી કંટાળેલા હતા. મતલબ કે ડોક્ટરો પાસેથી દવા લઈને એ લોકોને અમુક ડિસીઝ સારા જ નહીં થતા હતા. અમુક નોર્મલ કદાચ કોઈ મિનરલ ડેફિશિયન્સી હોય કે વિટામિન ડેફિશિયન્સી હોય, જેનાથી એ લોકોને બોડીની અંદર કંઈ તકલીફો હતી. તો જ્યારે આ સ્પિરુલિના અમારી લીધી એ લોકોએ, તો ગજબના પરિણામ મળ્યા એ લોકોને. રિઝલ્ટ જે મળ્યા ને, અમેઝિંગ રિઝલ્ટ. એ લોકો એક તમને બીજો આમાં ક્વેશ્ચન એડ કરીશ સાથે સાથે. સ્પિરુલિના ને તમે વાત કરી, વિટગ્રાસ, પણ એક મારા માઇન્ડની અંદર બહુ ગજબ તીવ્રતાથી સવાલ ચાલે છે. ફૂડ સપ્લિમેન્ટ વિશે કોઈ બહુ ખરાબ અને કોઈ એવી અફવા અથવા તો મિથ હોય તો જણાવો મને. હમણાં કેવું છે કે આપણે ત્યાં ફૂડ સપ્લિમેન્ટ વિશે અફવા કે કેવું છે, આપણું ઇન્ડિયન આ બાજુનું મેન્ટાલિટી વાત. ફોરેનમાં તો એક્સેપ્ટેડ છે પબ્લિક, તો એક્સેપ્ટેડ એટલે છે કે આપણે અહીંયા કેવું છે કે આગ લાગે હા ત્યારે પાણી લઈને જવું પડે, કૂવો ખોદવાને પાણી કાઢવું પડે. હા. ફોરેન ની અંદર કેવું છે કે ફોરેન ની અંદર હેલ્થ માટે અવેરનેસ વધારે છે. બરાબર. એ લોકો એવું વિચારે કે આપણે ફૂડ જ એવું ઇન્ટેક કરીએ કે બીમાર નહીં પડીએ. બરાબર. તો આપણી ત્યાં થોડી અલગ મેન્ટાલિટીમાં ચાલે છે કે આપણે ત્યાં કેવું છે કે માંદા થઈએ એટલે ડોક્ટર પાસે જઈએ, ત્યારે દવા લેવાની શરૂઆત કરીએ, પછી હેલ્થ વિશે વિચારીએ કે ભાઈ હવે મને આ લીવરની ડિસીઝ થઈ ગયો કે હાર્ટ પ્રોબ્લેમ ચાલુ છે, હવે કયા સપ્લિમેન્ટ્સ લેવું. પણ આપણે એ ધ્યાન નથી રાખતા. જો પહેલેથી જ વ્યવસ્થિત એને લગતા આયુર્વેદિક હર્બ્સ કે સપ્લિમેન્ટ્સ લઈએ તો એ
ઘણા અંશે બચી જવાય આપણે. મતલબ એ ડિસીઝ સુધી આપણે પહોંચીએ જ નહીં. હા, પહોંચીએ જ નહીં. ધારો કે આપણને ખબર જ છે કે ભાઈ જોઈન્ટ પેન અમુક ઉંમર પછી લેડીઝમાં આવવાનું જ છે. આવવાનો જ છે. પહેલા તો કેમ આપણે નહીં? એને લગતા સપ્લિમેન્ટ્સ લેવાનું ચાલુ કરી દઈએ તો ઘણા અંશે આપણે કદાચ બચી શકીએ પરિસ્થિતિથી રાઈટ. એમાં. આવ આપણે જે એક આપણે આગળની પેઢી આપણે કહેવત કીધી ભાઈ પાળ પેના પાણી આવી પેલા તમે પાળ બાંધો. બરોબર છે, તો વાંધો ના આવે. પણ પાણી જતું ને તમે એમાં પાળ બાંધો છો તો કોઈ એમાં રસ્તો જ નહીં નીકળે, અઘરું પડે તમને. સાચી વાત છે. સ્પિરુલિના શું છે? અને તમે કીધું એ સુપર ફૂડ છે, શું કામ? જો સુપર ફૂડ ની વાત કરીએ ને, સૌથી પહેલા તો સુપર ફૂડ ની ડેફિનેશન શું છે હા, કે એક એવું ફૂડ કે જે માણસને જે આપણા બોડીને જે રિક્વાયરમેન્ટ છે, કે બોડીને રિક્વાયરમેન્ટ છે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, વિટામિન, મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટ, તો આ બધું જો કોઈ વસ્તુમાંથી મળી જતું હોય તો એને સુપર ફૂડ કહેવાય. બરાબર ને છે. જે સુપર ફૂડ જેટલા પણ છે બધા અલગ અલગ ટાઈપના સુપર ફૂડ છે, બરાબર. તો અમારો રિસર્ચ જે છે અમારો ફૂડિશિનનો, અલ્જિન બાયોટેકનો, કે અમે એ સુપર ફૂડની કેટેગરીમાં સ્પિરુલિનાને ફર્સ્ટ નંબર પર મૂકીએ છીએ. વાય સ્પિરુલિના તમારી સુપર ફૂડની કેટેગરીમાં સ્પિરુલિના પહેલા નંબરે શું કામ? એટલા માટે કે આ એક સ્પિરુલિના અમારા રિસર્ચમાં કે અમારા અનુભવમાં એવું છે કે સ્પિરુલિના માંથી જે ન્યુટ્રિશન મળે ને, મતલબ જે ક્વોન્ટિટીમાં સ્પિરુલિના ન્યુટ્રિશન પૂરું પાડે એટલું ન્યુટ્રિશન કોઈ સુપર ફૂડ પૂરું નહીં પાડે તમને. બરાબર. બરામભાઈ, તમે આ સ્પિરુલિના કરો છો, આ છે શું અને તમે સુપર ફૂડ શું કામ ને કહો છો એમને? જો સૌથી પહેલા તો સુપર ફૂડની તમને ડેફિનેશન આપી દઉં પહેલા, કે સુપર ફૂડ એટલે એક એવું ફૂડ કે જે તમને આપણા શરીરને જે રિક્વાયરમેન્ટ છે, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન, મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટ, ફાઇટોન્યુટ્રિયન્ટ, તો જે ફૂડમાંથી દરેકે દરેક વસ્તુ મળી રહેતી હોય, બરાબર છે, એને સુપર ફૂડની ડેફિનેશન કહેવામાં આવે. બરાબર છે. બરાબર. કે ઘણી વાર કેવું થાય કે કોઈ ફળમાં પર્ટિક્યુલર વિટામિન્સ હોય, કોઈ ફળમાં પર્ટિક્યુલર મિનરલ્સ હોય, પ્રોટીન અમુક વસ્તુમાં હોય, પણ આ સુપર ફૂડ એટલે એવું ફૂડ કે જેમાંથી બધું જ મળી રહે, એટલે એને સુપર ફૂડ કહેવામાં આવે. ઇન ધ સેન્સ ઓફ કે અલગ અલગ વસ્તુ માટે, જેમ કે પ્રોટીન માટે દહીં ને દૂધ ને આને અલગ અલગ વસ્તુ નથી લેવી પડતી, એક વસ્તુમાં બધું મળે, એક જ વસ્તુમાં બધું મળી રહે, એટલે એ સુપર ફૂડ કહેવાય. ને સ્પિરુલિના શું છે? તો સ્પિરુલિના એક લીલ છે, પાણીમાં થતી એક શેવાળ છે. ઓકે. અને ઇંગ્લિશમાં કહીએ તો એક માઇક્રોઆલ્ગી છે. બરાબર. બ્લુ ગ્રીન માઇક્રોઆલ્ગી છે. ઓકે. તો એ સ્પિરુલિના છે કે જેનું આપણે પાણીમાં શેવાળનું કલ્ટિવેશન કરીએ છીએ ને એનો પાવડર બનાવીએ. બરાબર છે. બરાબર. ને સ્પિરુલિનાને અમે સુપર ફૂડની ડેફિનેશનમાં પણ હું સ્પિરુલિનાને અમે ફર્સ્ટ નંબર પર મૂકીએ. તમે એવું કહો છો કે સ્પિરુલિના ફર્સ્ટ નંબરનું સુપર ફૂડ છે, શું કામ? તો એવું છે નિકુંજભાઈ, એની અંદર કે તમે 1000 કિલોગ્રામ અલગ અલગ કલરના ફ્રૂટ્સ ને વેજીટેબલ્સ, ફળ ને શાકભાજી લેવો અલગ અલગ કલરના. બરાબર છે. આખા ધરતી પર જેટલા પણ 1000 કિલોગ્રામ તમારે લેવાના અને આ બાજુ 1 કિલોગ્રામ સ્પિરુલિના લેવાનું. એની ન્યુટ્રિશનલ વેલ્યુ તમે ચકાસશો, પ્રોટીન, વિટામિન, મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટ, તો બંનેની ઇક્વલ થશે. ઓકે. મતલબમાં કોઈ પણ નોર્મલ ફ્રૂટ કરતા ઇન્ટુ 1000 ગણું સ્પિરુલિનાની અંદર વધારે ન્યુટ્રિશન વેલ્યુ છે, રાઈટ? બસ કે એટલું 1000 કિલોગ્રામ તમને 1 કિલોગ્રામમાંથી એટલું ન્યુટ્રિશન મળી રહી. બરાબર છે. એટલું જોરદાર આ સ્પિરુલિના સુપર ફૂડ છે. મેં રિસર્ચ કરતો હતો હું સુપર ફૂડની ઉપર. મેં એક સાંભળ્યું છે કે ગ્રીન ફૂડ, મને નથી ખબર ગ્રીન ફૂડ એટલે કે સ્પિરુલિના, સ્પેસની અંદર જતા સાયન્ટિસ્ટ પણ લઈ જાય છે, સાચી વાત છે? એકદમ સાચી વાત છે. તમે જણાવો ને સ્ટોરી એમની. તમે ગૂગલ સર્ચ કરશો ને તો નાસા પ્લસ સ્પિરુલિના ખાલી કીવર્ડ્સ મારજો. ઓકે. એટલે તમને જે મેં તમને આ રિસર્ચની વાત કરી, એકચ્યુઅલી અમે પોતે કરેલું તો કોઈ એવું રિસર્ચ નથી કે ભાઈ 1000 કિલોગ્રામ મેં અલગ અલગ કરના ફળ લીધા અને 1 કિલોગ્રામ સ્પિરુલિનાનું, પણ એ નાસાએ આ રિસર્ચ પેપરની અંદર આનું મેન્શન છે કે નાસાએ રિસર્ચ કરેલું છે કે 1000 કિલોગ્રામ ફળ શાકભાજી મળતા ન્યુટ્રિશન ઇઝ ઇક્વલ ટુ સ્પિરુલિનાનું 1 કિલો પાવડર. બરાબર છે. એટલે કે ભાઈ એ લોકોને એમ પણ શું કે સ્પેસમાં જવાનું જગ્યા તો લિમિટેડ, વજન લિમિટેડ, એટલે એની ન્યુટ્રિશન વેલ્યુ પણ શરીરને જોતું એ જોઈતું જ છે, બીકોઝ સ્પેસમાં બોડી તો કામ કરવાનું જ છે, એટલે મિનિમમ સ્પેસની અંદર મેક્સિમમ ન્યુટ્રિશન વેલ્યુ આપે છે. 100%. હવે આમાં એવું છે કે આપણા એવું રિસર્ચ કહે છે કે સ્પિરુલિના તમે 3 ગ્રામ લેવો, તમે કોઈ પણ સ્વરૂપમાં લો, કે 3 ગ્રામ તમે એનો પાવડર લઈ લીધો
કે અધરવાઇઝ તમે 500 મિલીગ્રામની 6 કેપ્સ્યુલ કે 500 મિલીગ્રામની 6 ટેબ્લેટ લઈ લીધી એટલે 3 ગ્રામ તમારા બોડીમાં ગયું સ્પિરુલિના પાવડર. બરાબર. તો એ તમારા બોડીની જે આરડીએ છે, આરડીએ એટલે રેકમેન્ડેડ ડેઇલી એલાઉન્સીસ, આપણા બોડીની આરડીએ બનેલી છે એનું એ 70% ન્યુટ્રિશન ફૂલફિલ કરી દે છે 3 ગ્રામ પાવડર. ઓનલી 3 mg પાવડર, 3 ગ્રામ પાવડર તમે રોજ 3 ગ્રામ પાવડર તમે ઇન્ટેક ડેઈલી લો છો તો તમારું 70% ઓફ જે આરડીએ બરાબર રિકવર થઈ જાય બોડીનો. એટલે કે ન્યુટ્રિશન વેલ્યુ ગણી લો અથવા તો તમારા બોડીની જે પણ રિક્વાયરમેન્ટ છે એ તમારું 70% સપ્લિમેન્ટ થી જ ફૂલફિલ થઈ જાય છે. 70% થી જ ફૂલફિલ થઈ જાય. 70% જેટલું ન્યુટ્રિશન તમને આપી દે બોડીને. ઇન ધ સેન્સ ઓફ એટલે મતલબમાં આજે શું કહેવાય આ ફૂડની અંદર તમે કોઈ બીજી પ્રોસેસ કરો છો કે બાય નેચરલી જ આવું છે? નેચરલી જ આવું છે એટલે તો એને એક મિરેકલ ફૂડ કહેવાય, ચમત્કારિક ખોરાક. નહીં, આ એક વસ્તુ મને જાણવા મળી કે ભાઈ તો આપણે શું કહેવાય કે આખો દિવસ ખા કરવું છે એની જગ્યાએ ભાઈ એક ચમચી અડધી ચમચી લઈ લો. 3 ગ્રામ ઇન ધ સેન્સ ઓફ કે તમારે એક હાફ સ્પૂન લેવી પડે, બરાબર છે, એક હાફ ટેબલ સ્પૂન એટલે તમે ઇનફ થઈ જાય ને ફૂલ ડે માટે. હા, એટલે 1 ટીસ્પૂન ગણીએ ને આપણે નોર્મલ આપણી જે 1 ટીસ્પૂન ગણીએ એટલે 3 ગ્રામ એમાં પાવડર એપ્રોક્સ આવે એટલું તમે લઈ લેવું બોડીની અંદર એટલે તમારું 70% આરડીએ ફૂલફિલ થઈ ગયો. બાકીનું જે 30% જે બચતું છે એ તમે અધર ફ્રૂટ્સ, વેજીટેબલ્સ કે શાકભાજી જે ઘરે ખાવાના છો, દાળ ભાત શાક રોટલી, એમાંથી ફૂલફિલ થઈ જશે. રાઈટ. એટલે તમારો આરડીએ પ્રમાણે જો બોડીને ન્યુટ્રિશન તમે પૂરું પાડશો તો તમે હેલ્ધી રહેવાના જ છો ઓટોમેટિકલી. બરાબર. ને સ્પેસમાં એવું થાય છે કે સ્પેસમાં તમે કીધું તેમ જગ્યા લિમિટેડ છે એટલે એ લોકો એક એવો ઘટક કોઈક ખોરાક લઈ જવો પડે કે જેમને ન્યુટ્રિશન પૂરું પાડી દે. હવે એક ડબ્બી સ્પિરુલિનાની તમે લઈ જાઓ 60 કેપ્સ્યુલની એક્ઝામ્પલ એમાંથી તમે કન્ઝ્યુમ કરો તો જગ્યા પણ ઓછી રહે, તમને ન્યુટ્રિશન પણ મળી ગયું ઓકે બોડીને. અને આ પણ એવું તો નથી ને કે તમે તમારું કહો છો કે ભાઈ કોઈ આના કોઈ રિસર્ચ પેપર ને એવું ખરું તમારી પાસે? બધા જ રિસર્ચ પેપર છે અમારી પાસે. બરાબર. અને બધું રિસર્ચ પેપર થી સ્ટડી કરીને જ આ બધું તમને હું શેર કરું છું. રાઈટ ઇન ધ સેન્સ ઓફ કોઈ મતલબ હવાની વાત નથી બટ ઇટ ઓલ કોઈ રિસર્ચ નથી. બરાબર છે, બરાબર. સાયન્ટિફિક જર્નલમાં પબ્લિશ થયેલા ડેટા છે. રાઈટ. ઓલરેડી ઇવન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ આ સ્પિરુલિનાને પૃથ્વી પરનો સૌથી તાકાતવર લીલો ખોરાક જાહેર કરેલો છે. સૌથી તાકાતવર લીલો ખોરાક. બરાબર છે. નહીં, આ વસ્તુ લોકોને જાણવા જેવી છે ભાઈ, આ શરૂ કરો. બીકોઝ નહીતર તમે કીધું એમ પછી તો જગ્યા નહીં રહે. હવે આ સ્પિરુલિનાની વાત કરી તો તમે તો 2010-11 થી આનું ઉપર કામ કરો છો, તો એવા કોઈ મિરેકલ રિઝલ્ટ તમારા નિયર એન્ડ ડિયર ક્લાયન્ટ કે પછી તમારા પેશન્ટ્સના કે જેનાથી તેમને એકદમ મિરેકલ રિઝલ્ટ મળેલા હોય? મિરેકલ રિઝલ્ટ તો અમને વિટામિન B12 માં પણ બહુ જોરદાર મળેલા છે. ઇવન એક પેશન્ટ એવા છે અમારી પાસે જેના અમારી પાસે ટેસ્ટિમોનિયલ, એટલે કે શું કહેવાય સ્પિરુલિના લેવાથી B12 ની ડેફિશિયન્સી એને કમ્પ્લીટ થઈ ગઈ. B12 ની એવા તો ઘણા બધા પેશન્ટ છે અમારી પાસે. B12 તો અત્યારે ઘરે છે, ઘરે B12 છે. કઈ રીતના જણાવો ને. હવે એમને કેવું હતું કે એક પેશન્ટ જ્યારે અમે શરૂઆત કરેલી સ્પિરુલિનાની પ્રોડક્શનની એટલે અમે કેવું છે કે અમારા માર્કેટિંગ ટીમ હતી, ડોક્ટરોને મળતા હતા. એટલે એક અમારા માંડવીનો જ કિસ્સો છે આ તો. એક ટીચર છે, એમના વાઈફનો જ આ કિસ્સો છે. તો એક ડોક્ટરે એમને કીધું કે મેડમ એવું કીધું પેલા જેમને B12 ની કમી નીકળીને ઘણા બધા બોડીની અંદર પ્રોબ્લેમ હતા એટલે ઇધર એમની પાસે ઓપ્શન એ હતું કે ડોક્ટરે કીધું કે ઇન્જેક્શન મુકાવવા પડશે તમારે ઇમિડિયેટ રિઝલ્ટ જોઈતું હોય તો. મેડમે કીધું કે ભાઈ મારે ઇન્જેક્શન તો આગળ પણ મુકાવેલા ને 1 વર્ષ પહેલા મુકાવેલા ને પાછી મને B12 ની કમી આવી એટલે મને હવે ઇન્જેક્શન નથી મુકાવા. તમે કઈ એવો કઈ સોર્સ કરી આપો કે મને કુદરતી રીતે મને હવે આ રિઝલ્ટ મળવું જોઈએ આનું. બરાબર. એટલે ડોક્ટરને ત્યારે પોતાને આઈડિયા નહીં હતી. ત્યારે અમારા માર્કેટિંગ વાળાએ કીધું કે સ્પિરુલિનામાંથી B12 તમને એક સારો સોર્સ છે અને મળી રહેશે. એટલે ડોક્ટરે એમને એવું કીધું કે ભાઈ એક આ ફોર્મ્યુલેશન છે આ સ્પિરુલિના કરીને ને આમની એક પ્રોડક્ટ છે આ કંપનીની અલ્જિન બાયોટેકની સ્પિરુજિન બ્રાન્ડ છે, તમે એને લેવાનું લઈ જો કે તમને કેવા રિઝલ્ટ મળે. એમને પહેલા તો છે ને બોડીનો રિપોર્ટ કઢાવ્યો B12 નો, પછી બીજા પણ એમને રિપોર્ટ કઢાવ્યા કેલ્શિયમના અલગ અલગ વસ્તુઓના એમને પેલા રિપોર્ટ કઢાવ્યા લેબની અંદર, થાઇરોકેર લેબમાંથી પાછા કરાવ્યા એમને. ઓકે. પછી અમારી પાસે અમારી 150 કેપ્સ્યુલનું જે પેકિંગ હતું એમણે લેવાનું ચાલુ કર્યું ડેઈલી ને એવા એમને આખા વર્ષમાં છે ને 6 ડબ્બા અમારા પૂરા કર્યા. બરાબર. 1 વર્ષ પછી એમણે પાછો સેમ લેબોરેટરીમાંથી સેમ રિપોર્ટ કઢાવ્યો. ઓકે. એટલે એમનું જે વિટામિન B12 નું જે લેવલ હતું જે બિલો એવરેજ હતું એ એકદમ જ વધી ગયું વિટામિન B12 નું લેવલ. ઇવન બોડીની અંદર કેલ્શિયમનું
પ્રમાણ ઓછું હતું, ઘણા બધા એવા ફેક્ટર્સ હતા ને એ બધા એમના ઘણા બધા ફેક્ટર ફૂલફિલ થઈ ગયા બરાબર છે. આનાથી. સ્પિરુલિનાની અંદરથી આ B12 સિવાયનું કંઈ તમે મેડિકલ રિઝલ્ટ મેળવેલા હોય તો? એમાં તો અમને છે ને એક એટલું મિરેકલ એક રિઝલ્ટ મળેલું કેન્સર પેશન્ટને. એટલે સ્પિરુલિનાથી કેન્સર પેશન્ટમાં રિઝલ્ટ આવી જાય? કેન્સર પેશન્ટમાં પણ બહુ મિરેકલ રિઝલ્ટ મળેલું. બરાબર છે. અને આજની છે ને એકવાર હમણાં થોડા વખત પહેલા જ મારા પર 1-2 વર્ષ પહેલા જ મારા પર એક ફોન આવ્યો એક પેશન્ટનો. હા. તો મેં ફોન ઉચક્યો, પછી મને એમણે એવું કીધું કે મેં પૂછ્યું કોણ બોલો, તો મને એમ કીધું કે જયશ્રીબેન બોલું. હા. ને એમણે મને એવું કીધું કે મેં તમને ખાલી થેન્ક યુ કહેવા માટે ફોન કર્યો છે. બરાબર. એટલે મેં ચોંકી ગયો. મેં કીધું કેમ તમે થેન્ક યુ કહેવા માટે મને ફોન કર્યો? તો મને એવું કીધું કે તમારી એક પ્રોડક્ટથી આજે મારી જિંદગી એક નવી મળેલી છે મને. એટલે મને પણ આશ્ચર્ય થયું એમ કે એટલે મને મેડમ તમે જરા ક્લિયર કરો કે કઈ રીતે એમ, ને તમે મારો નંબર પહેલા તો ક્યાંથી મળ્યો મેં? હા. તો એમણે એવું કીધું કે તમારી એક જે બોટલ છે ને એમાં કસ્ટમર કેરમાં તમારો નંબર લખેલો હતો, એટલે એના પરથી મેં ફોન કર્યો ને ઓનલી આ તમને દિલથી થેન્ક યુ કહેવા માટે ફોન કર્યો. એટલે મારા માટે પણ બહુ આશ્ચર્યની વાત હતી. એટલે પછી એમણે મને એવું કીધું કે એમને ઘણા વર્ષો પહેલા, આઈ થિંક મેં વર્ષ તો ભૂલી ગયો, 10-12 વર્ષ પહેલા એમને કેન્સર ડિટેક્ટ થયું. કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું એમનું. ઓકે. પછી બ્રેસ્ટ કેન્સર હતું એમને, આઈ થિંક. એટલે બ્રેસ્ટ કેન્સરમાં એમનું પેલું ઓપરેશન થયું એની અંદર. ને પછી એના પછી ને પેલા કેન્સરમાં કેવું હોય કે કેમોથેરાપી લેવી પડે, રેડિયેશન લેવા પડે. એટલે એમણે એવું કીધું કે હું ટોટલી બેડ રેસ્ટ થઈ ગયેલી, કે હું પોતે ચાલી પણ નહીં શકતી હતી, બેડ પરથી ઊભી પણ નહીં થઈ શકતી હતી. મને 2 જણે પકડીને ઊભી કરવી પડતી હતી, એવી મારી હાલત થઈ ગયેલી. જીવતા નરક હતો. હા, જીવતા નરક. એમ જાણે કે આંખોની સામે એકદમ જ હવે પેલું કંઈ જ દેખાતું નહીં હતું એમ, એવી હાલત થઈ ગયેલી હતી એમની. એટલે એમને ગમે ત્યાંથી ખબર પડી એમને કઈ પ્રોડક્ટની, તો અમારી પ્રોડક્ટ એ બારડોલીમાં એક મેડિકલ કોલેજમાંથી અમારી સ્પિરુજિન બ્રાન્ડની પ્રોડક્ટ એમ લઈ ગયા ત્યાં કેપ્સ્યુલ. ધીરે ધીરે એમણે ખાવાની શરૂઆત કરી. તો મને એમણે એમ કીધું કે ને ઇન બિટવીન છે ને એમણે બધી જ પ્રોડક્ટો ડોક્ટરો પાસેથી ટ્રાય કરી ચૂકેલા હતા આ શક્તિ માટે, જે એમને જે બધી સાઈડ ઇફેક્ટો થઈ. એટલે એમણે લેવાની ચાલુ કરી કેપ્સ્યુલની બોટલ અમારી. તો મને એવું કીધું એમણે કે ખાલી વિથિન 1 વીકની અંદર મને અસર દેખાવા લાગી. થોડી એનર્જી મારામાં આવી, હું બેડ પરથી ઊભી થઈ થોડા દિવસમાં, એકદમ ચાલતી થઈ ગઈ. ને એ દિવસથી આજ દિન છે એમણે અમારી પ્રોડક્ટ બંધ નથી કરી. બરાબર. સ્પેશિયલ પછી તો અમે સ્પેશિયલી એમના ઘરે જઈને એમનો ઇન્ટરવ્યુ લીધો સ્પેશિયલ જઈને. નહીં, એ ઇન્ટરવ્યુ પણ હું સ્ક્રીન પર શેર કરીશ, જેના કારણે આ છે ને પબ્લિક ઘણી આપણે એવું બ્લેમ નથી કરતા કે ભાઈ અમારાથી કેન્સર શરૂ થઈ જશે, પણ થઈ શકે છે. બરાબર. સ્પિરુલિના તો તમે બનાવો છો, સાથે સાથે તમે કઈ વસ્તુ બનાવો છો? એના સિવાય તો અમે ઘણા બધા સપ્લિમેન્ટ્સ બનાવીએ. અમે મોસ્ટલી આ જે મેં તમને કીધું ને સુપર ફૂડમાં મોરિંગા, એની ટેબ્લેટ કેપ્સ્યુલ પાવડર, પછી વીટ ગ્રાસ, બરાબર, બાર્લી ગ્રાસ, આલ્ફાલ્ફા, પછી હર્બલ કોમ્બિનેશન ઘણા બધા અમે બનાવીએ ફૂડની અંદર. બરાબર. કે જેમાં અમે લાઈક કે લીવર માટેના લીવર ડિટોક્સ થઈ ગયું, જોઈન્ટ પેનના સપ્લિમેન્ટ્સ થઈ ગયા. લીવર ડિટોક્સમાં પણ મતલબ બાય ફૂડ લીવર પણ ડિટોક્સ થઈ શકે? 100%, 100% થઈ જાય. એમાં પણ કોઈ એક્ઝામ્પલ કે તમે કે મિરેકલ કર્યું છે? મને એવું લાગે છે, તમારે સ્માઇલ જોઈને એવું લાગે છે કર્યું છે તમે. એટલે એમાં એવું છે કે ડેઈલી છે ને અમે માંડવીની અંદર ક્રિકેટ અમે રમીએ. બરાબર. તો ક્રિકેટમાં કેવું છે કે ઘણા બધા માંડવીના બધા ગ્રાઉન્ડ પર બધા ભેગા થાય. તો એમાં મારા માંડવીનો જ એક યંગ છોકરો જ છે, એકદમ યંગ છોકરો. તો એને સમહાવ કંઈ લીવરની અંદર પ્રોબ્લેમ થયો હતો. એટલે મને એવું ખબર પડેલી હતી કે એને સુરતમાં એડમિટ કર્યો છે ને પછી એને કંઈ મુંબઈ લઈ ગયા હતા ને બહુ ક્રિટિકલ કન્ડિશનમાં છે એવું અમને ગ્રાઉન્ડ પરથી મને ખબર પડી. પછી એને કંઈ માંડવી પાછા લઈ આવેલા હતા એમાં કે હવે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું છે એવું બધા મેદાન પર વાત કરતા હતા. એટલે બસ એવી વાત હતી ને મારે એની ખબર કાઢવા જવાનું જ હતું. એટલે એક દિવસ એનો અચાનક જ ફોન આવ્યો મારા પર કે મને તમારા ફાર્મની અંદરથી જાંબુનો કંઈ પાવડર જોઈતો છે. એટલે મેં એને કીધું કે મારે તારી એમ પણ ખબર કાઢવા આવવાનું છે, તો કેવું છે મેં કીધું તને? તો એ કે કંઈ નહીં, કે મારા લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું છે ને 3rd નંબર પર કંઈ નામ છે મારું એમ કે. ઓકે. ટ્રાન્સપ્લાન્ટની અંદર, લિસ્ટની અંદર. એટલે મેં એને એમ કીધું કે એક કામ કર, હું
આવું છું તને મળવા માટે. અને બીજી વસ્તુ કે આ જાંબુના થળિયાનું તને શેનું કામ છે? તો મને કે લીવર માટે જોઈતું છે. તો મેં એને કીધું એનો ને લીવરનો સાયન્ટિફિકલી મને કોઈ રોલ લાગતો યસ, તમે એ ફિલ્ડમાં હતા એટલે ખબર હતી. બાકી આ કેવું હોય, તમે જે કહો છો ને ભાઈ, આ ભાઈ આવીને કહી જાય આ વાપરને, અને શું કહેવાય, જેને દુઃખ છે એ તો બધી વસ્તુમાં નીકળવાની ટ્રાય કરવાના જ છે, એટલે એ તો ઓબ્વિયસ છે. એટલે મેં એને કીધું કે એ જાંબુના થળિયાનો પાવડર તમે કીધું ડાયાબિટીસ માટે જ એકચ્યુઅલી અમે યુઝ કરતા હોઈએ છીએ. હા મેં કીધું વાંધો નહીં, હું તને મળવા આવું. મેં કીધું હા તને એક બે રેમિડીઝ કહું, તું ટ્રાય કર. મેં કીધું આમાં હા હજુ તો ટાઈમ છે તારી પાસે. બને તું પહેલાં તો સૌથી પહેલાં તારા રિપોર્ટ મેં કીધું તારા જોઈ લઈએ એકવાર આપણે. એટલે પછી ત્યાં હું એને મળવા ગયો એના ઘરે પર્સનલી. ને મળતા છે ને મેં એના મધરને પણ બોલાવ્યા ત્યાં ઘરે જઈને, કે આનું શરીર આખું પીળું પડી ગયેલું હતું. હા હા આખો એકદમ થીન બોડી થઈ ગયેલી, એકદમ જ થીન. એટલે કમળો જ વધી જાય હા, એમાં. કમળો વધી જાય, કોઈ ઇન્ટેક નહીં થાય. એટલે અને મેઇન કેવું છે કે લીવર આપણા બોડીનું સૌથી મહત્વનું અંગ છે પાછું. ડિટોક્સ એટલે આખું શરીર ડિટોક્સ જ એ કરવાનું છે. હા, લીવરમાંથી જ બધું એ થતું હોય. એટલે એના મધરને ને મેં એને પણ બોલાવ્યો છે ને એના ઘરની નજીકમાં જ મેં એને બતાવ્યું. એક ભોંય આંબલા કરીને એક છે ને હર્બ્સ છે, ભોંય આંબલા, કે મતલબ નાના નાના આંબળા લાગેલા હોય, એકદમ નાનું છોડવું હોય, ચોમાસામાં બહુ ઉગી નીકળે, જેની આપણે કોઈ વેલ્યુ ગણતા નથી, કે લોકોને ખબર જ નથી એકચ્યુઅલી એના વિશે કે એ કેટલું ચમત્કારિક છે લીવર માટે. બરાબર. એટલે મેં છે ને એના મધરને બતાવ્યું ને એને પણ બતાવ્યું કે તું આ છે ને આખું મૂડ સાથે લઈ લે ને. મેં કીધું એનો જ્યુસ પીવાનું ચાલુ કર. ઓકે. એના 2 થી 3 ટાઈમ તું જ્યુસ પીવાનું. ઇન બિટવીન મેં કીધું તને છે ને હું લીવરની એક હર્બલ કોમ્બિનેશન અમે એક કંપનીને આપેલું હતું, જેમાં અમે ભોંય આમલામાં નાખેલું છે, પછી અલગ અલગ લીવર ડિટોક્સ માટેના હર્બ્સનું એક કોમ્બિનેશન જબરદસ્ત છે. મેં કીધું ને એના સિવાય મેં કીધું કે આની ભોંય આમલાની હર્બ્સની કેપ્સ્યુલ પણ તને આપીશ. મેં કીધું બરાબર. એની ટેબ્લેટ એમાં જે પ્યોર મેં કીધું એના એક્સ્ટ્રેક્ટમાંથી બનાવેલી છે આપણે, ને રિઝલ્ટ બહુ જોરદાર છે એના. પછી એણે છે ને એક તો પેલું 2 થી 3 અમારી જ પ્રોડક્ટ એણે ચાલુ કરી. એમાં ડેઇલી એણે 2 થી 3 ટાઈમ કે ચોમાસુનો ટાઈમ હતો, એટલે ચોમાસામાં છે ને એના ઘરે અહીંયા જ બધા ભોંય આમલાના છોડ હતા, એમાંથી એણે એની મમ્મીએ જ્યુસ બનાવીને એને પાવાનું ચાલુ કર્યું 3-4 ટાઈમ. ઇન બિટવીન અમારી લીવર ડિટોક્સની મેં એને હર્બલ કોમ્બિનેશન વાળી ટેબ્લેટ આપી એની અંદર. એને એટલા ચમત્કારિક રિઝલ્ટ મળ્યા કે આજની ડેટમાં એનું ઓલમોસ્ટ 1-2 વર્ષની ઉપર થઈ ગયું છે, અને એને લીવર ટ્રાન્સપ્લાન્ટ નથી કરાવવું પડ્યું હજુ એને. બરાબર છે. ઇન ધ સેન્સ ઓફ કે એક જીવ બચી ગયો. જીવ એક નહીં, તમે કહું છું એના ફેમિલીનો જીવ બચી ગયો. બિકોઝ લીવર ટ્રાન્સપ્લાન્ટ સક્સેસ છે એવું નથી, પણ એનો સક્સેસ રેટ બહુ ઓછો છે, અને લાઈફ ટાઈમ ડિપેન્ડન્સી તો ખરી જ. બરાબર છે. બરાબર છે. બિકોઝ મારા નિયર એન્ડ ડિયરમાં મેં બહુ બધા એવા કેસ જોયેલા છે કે લીવર ટ્રાન્સપ્લાન્ટની, બટ મોસ્ટલી 2 જ અમારા નજીકના હતા, પણ બંને અત્યારે ભગવાનની પાસે છે લીવર ટ્રાન્સપ્લાન્ટના સલાહ પછી. પણ જો એને પહેલેથી તમે કીધું એમ મિથની અંદર કે ભાઈ પહેલેથી જ લેતા હોતા ડિટોક્સ, તો એને કોઈ જરૂર નહીં પડે. એટલે આજની ડેટમાં અમે પોતે પણ એક સપ્લિમેન્ટ્સ તરીકે ભોંય આમલાની કેપ્સ્યુલ ને ટેબ્લેટ અમે ઘરે અમારા મતલબ પ્રિવેન્શન માટે અમે બધા હેલ્થ માટે એને કરીએ. બરાબર છે. સ્પિરુલિના તો તમે ઘરે રોજ કરતા હશો? સ્પિરુલિના તો અમે ડેઈલી યુઝ કરીએ. સુપર ફૂડનો અમે એક પાવડર પણ હમણાં એક બનાવેલો છે, જેના બહુ અમેઝિંગ રિઝલ્ટ છે. બધા જ અમે હર્બ્સ બધા ભેગા કર્યા છે સુપર ફૂડના, એને થોડું ટેસ્ટી બનાવ્યું છે. બરાબર. ઘણા બધા રિસર્ચ એવી રીતે ચાલુ જ છે અમારા. ફૂડ સપ્લિમેન્ટ તમે બધી જ આપણે વાત કરી. ફૂડ સપ્લિમેન્ટ ની કોઈ માણસની લાઈફની અંદર તમે ઇમ્પોર્ટન્સ સમજાયો, તો પણ રિયલ ઇમ્પોર્ટન્સ ક્યારથી એને શરૂ કરી દેવું જોઈએ? કોઈ એજ એવું કંઈ કે જાગેદારથી સવાર? જો ફૂડ સપ્લિમેન્ટ્સની તો પછી પહેલા તો ડેફિનેશન એક તમને બેઝિક સમજાવ્યું. યસ. જો આનું નામની અંદર જ છે કે ફૂડ સપ્લિમેન્ટ. હા. એટલે તમારે એક ફૂડ લેવાનું છે જે તમારા બોડીમાં સપ્લિમેન્ટ્સ તમને પ્રોવાઈડ કરશે. હવે એ લેવાની કેમ જરૂર છે આજની ડેટની અંદર? તો આજે આપણે જોઈએ ને તો આ તમને ખબર છે, આજે આપણે દરેક વ્યક્તિ લોકો કેમિકલ વાળું ખાવાનું ખાતા છે. બરાબર. જે પેસ્ટિસાઇડ ફોરેનની અંદર બેન છે, બરાબર. ઘણા બધા પેસ્ટિસાઇડો આપણે ત્યાં યુઝ થાય છે, પેસ્ટિસાઇડ, ફર્ટિલાઇઝર, કેમિકલ ફર્ટિલાઇઝર્સ. એટલે આપણે ધરતી સિન્થેટિક વસ્તુ છે. એટલે પહેલા કેવું હતું કે પહેલાના જમાનામાં છાણિયા ખાતરથી ખેતી થતી હતી, રાઈટ, બરાબર. એટલે ન્યુટ્રિશન જે ધરતીમાંથી પ્લાન્ટની અંદર જતા હતા, એના મૂળ માટે પ્લાન્ટની અંદર જતા હતા,
એટલે એ આપણે કન્ઝ્યુમ કરતા હતા લીલા ફળ શાકભાજી. પણ આજે કેવું છે કે જમીનની અંદર તત્વો જ નથી રહ્યા. હા હા જે મિનરલ્સ હોવા જોઈતા છે કુદરતી, એ તત્વો તો મળતા જ નથી પ્લાન્ટને. હા એટલે આપણે ભલે આપણને એવું લાગે છે કે આપણે લીલા, બીજી વસ્તુ કે વિટામિન મિનરલ્સ એકદમ હીટ સેન્સિટિવ છે. હા હા એટલે બરાબર છે. આપણને- આ ગ્લોબલ વોર્મિંગને કારણે એ તો નીકળી જાય. હા, એટલે કેવું થાય કે નેચરોપેથીમાં કહેવામાં આવે ને કે કાચું ખાવાનું તમારે. હા તમે કાચા લીલા ફળ શાકભાજી ખાઓ હા તો તમને ન્યુટ્રિશન મળી રહે, બરાબર વિટામિન છે. મિનરલ્સ ને એવું. પણ જ્યારે તમે એને ગરમ કરો છો, ઘરે શાકભાજી તરીકે યુઝ કરો છો એને, એટલે તમે એને તેલમાં ગરમ કરો, વિટામિન મિનરલ્સ તો અંદરથી મોસ્ટલી ઉડી જતા છે બધા. અમુક બરાબર ટેમ્પરેચર પર તો એ સર્વાઈવ નહીં થતા, ઉડી જાય છે. એટલે આપણે લઈએ છે ખરા શાકભાજી ને એવું, ખાલી કાર્બન. પણ મળતું કઈ નથી અંદર. બરાબર એમાં અમુક તત્વો મળતા છે બોડીની અંદર, પણ જે મેઇન ઇમ્યુનિટી કેપેસિટી જે જોઈએ છે આપણે, વિટામિન મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટ, ફાઇટોન્યુટ્રિયન્ટ્સ, એ હીટ સેન્સિટિવિટીના લીધે ઉડી જતા છે રાંધતી વખતે. એટલે આપણે આ સપ્લિમેન્ટ્સ લેવા પડે છે. બરાબર. બીજી વસ્તુ કે આજની ડેટમાં એક તો મેં તમને કીધું કે પેસ્ટિસાઇડનો ભરપૂર વપરાશ, એટલે કુદરતી રીતે આપણને હવે શાકભાજીમાંથી કંઈ મળતું નથી, ફળમાંથી. આજે તમે જુઓ ને બધું કેમિકલથી પકવેલા ફળો છે બધા, કેમિકલના ઇન્જેક્શન મારવામાં આવે છે આજે. પછી પોલ્યુશન બહુ વધી ગયું, એટલે આપણી ઇમ્યુનિટી બહુ કથળતી જતી છે. કે ઇમ્યુનિટી મને જે પાયો છે વિટામિન મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટ, ફાઇટોન્યુટ્રિયન્ટ્સ, હા હા એ બોડીમાં જતા નથી. બરાબર. જાય તો બહુ ઓછા પ્રમાણમાં જતા છે. અને અને એમ પણ છે કે ભાઈ હું લીલા શાકભાજી ખાઉં છું, પણ તમે કીધું એમ ભાઈ લીલા શાકભાજીમાંથી નથી રહ્યું તો તમારામાં કેમ આવશે? એ મારા માઇન્ડની અંદર છે, હું ખાઉં છું એટલે આવતું છે. બટ જ્યારે હું મારા બોડી રિપોર્ટ કરો ત્યારે ખબર પડે આ બધું તો આજે કોઈ પણ ડેફિશિયન્સી છે. બોડી રિપોર્ટ કરાવો તમે એટલે બહુ બધું ડેફિશિયન્ટ નીકળે અંદર. હા એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે આજે કેવું છે કે કોઈ માણસને, તમે હેલ્ધી માણસને એમ પૂછો કે આ સપ્લિમેન્ટ્સ લેવ તમે, હા એ લેવાનો નથી. એને શું થાય કે ઘણા લોકો એ ક્વેશ્ચન કરે, ક્રોસ ક્વેશ્ચન કરે કે હું શું કામ લઉં, હું તો તમારી સામે એકદમ હેલ્ધી બેઠેલો છું. ઘણા લોકો મને પણ ક્વેશ્ચન કરે હા હા કે તમે આ સપ્લિમેન્ટ્સ કરો છો, સુપર ફૂડ કરો છો, હું કેમ લઉં? હું તમારી સામે તો એકદમ હેલ્ધી બેઠેલો છું. જો મેં કીધું, મને એમ કે, તો મેં એમને હું પૂછ્યું ભાઈ તમારો નોર્મલ ખોરાક શું છે? તો મને કે દાળ ભાત શાક રોટલી. હા આ એક નોર્મલ ખોરાક છે દરેક. વેજીટેરિયન માટે. હા, તો મેં એમને હું સમજાવું કે તમે દાળ ભાત શાક રોટલી જે લેતો છે, વેજીટેરિયનની હમણાં વાત કરીએ તો હા એમાંથી મેં તમને પ્રોટીન મળતું છે, કાર્બોહાઈડ્રેટ મળતું છે, ફેટ મળતું છે થોડા પ્રમાણમાં. પણ તમને એમાંથી રોગ પ્રતિકારક શક્તિ, જે મેં કીધું વિટામિન મિનરલ્સ આપે, એન્ટીઓક્સિડન્ટ આપે, ફાઇટોન્યુટ્રિયન્ટ્સ પણ બહુ કામના છે, એ તમને મેં કીધું બોડીમાં જતા નથી. એટલે સમયની સાથે કેવું થાય કે જે રોગ છે, અમુક રોગની વાત કરીએ, ડાયાબિટીસ છે કે કેન્સર છે, બ્લડ પ્રેશર છે, અમુક રોગો એ છે ને બહુ એટ ઇન્સ્ટન્ટ નથી થતા. માઇક્રો લેવલે શરૂઆત કરી એ શરૂઆત 4-5 વર્ષ પહેલાની થાય, ધીરે ધીરે કરીને પછી ત્યારે ફાઇનલ ખબર પડે કે ભાઈ આ રોગ થઈ ગયો છે. રિપોર્ટમાં ડિટેક્ટ થાય ત્યારે, રિપોર્ટમાં- અથવા તો તમારું શરીર કહી દે. રિપોર્ટમાં ડિટેક્ટ થાય ત્યારે તો તમે શરૂઆતથી જ ઇમ્યુનિટી માટેના જે હર્બ્સ છે બધા, વિટામિન મિનરલ્સ તમને એ સોર્સમાં મળી રહેતા હોય બોડીને, તો એ તમને લોંગ ટાઈમ પર રોગ થવા ન દે. રોગ થવા ના દે. બરાબર. તો એના માટે આ ફૂડ સપ્લિમેન્ટ લેવા જોઈએ. બીજી વસ્તુ મેં તમને એક વર્ડ આમાં એડ કર્યો, એન્ટીઓક્સિડન્ટ. હા તો એન્ટીઓક્સિડન્ટ છે ને એટલા મહત્વના છે બોડી માટે. જો તમને એક સામાન્ય કેમિસ્ટ્રીની ભાષામાં સમજાવું તો તમે આ લોખંડ જે છે, આપણે લોખંડ પર આપણે કાટ લાગે, બરાબર. આપણે લોખંડ આપણે જોઈએ કે ભાઈ વરસાદ પડતો છે, કાટ લાગે, હા તો એ ઓક્સિડેશન થયું કે ભાઈ, બરાબર છે. જે પ્રક્રિયા છે કેમિસ્ટ્રીની ભાષામાં. ઓકે, ઓક્સિડેશન આમ ગણીએ તો જૂનું થયું. હા, જૂનું થયું, ઓક્સિડેશન થઈ ગયું, આપણે કહીએ ને કાટ લાગી ગઈ. એટલે કાટ લાગી ગયો. હવે એને બચાવવા માટે તમે શું કરો? બરાબર છે. એની ઉપર કંઈક શું કહેવાય, એનું કેમિકલ આવે લગાડીએ, કલર મારો. કલર મારીએ. બરાબર, કલર મારો એટલે એ એન્ટીઓક્સિડેશન થયું. હા હા એન્ટીઓક્સિડેશન. જૂનું થતા અટકાવે એવું થયું હા, ને? મતલબ કે તમારું જે બોડીને જે મતલબ વાતાવરણ સાથે દરેક વસ્તુની રિએક્શન થતું છે. હા હા બરાબર, તો ઉંમર કરતા વધારે જે બતાવી. હા, ઓક્સિડેશન થયું, એના પર તમે કલર માર્યો એટલે એન્ટીઓક્સિડન્ટ થઈ ગયું, હા, એનો હા. બચાવ કર્યો. હા તેમ આપણી જે બોડીના સેલ્સ છે, હા એ સમય જેમ વધતો જતો છે, આપણી એજ થતી જાય તેમ એનું પણ ઓક્સિડેશન થતું છે ઓકે. બોડીની અંદર. તમારી એજ કેટલી છે આમાં. અત્યારે? મારી હમણાં 42 થઈ ગઈ છે રનિંગ. લાઇટ ઉપરથી નથી, રાઈટ છે. તમારું એન્ટીઓક્સિડન્ટ પ્રોપર છે આ સપ્લિમેન્ટને કારણે. એટલે કેવું થાય કે તમારે એવા એન્ટીઓક્સિડન્ટ તત્વો લેવા પડે બોડીની અંદર, તો તમારા બોડીના જે સેલ્સ છે એને ડેમેજ નહીં થવા દે. બરાબર છે. આ જે બધી મેં કેવું ને, જે બધા રોગો છે, અમુક મેજર રોગ, ડિસીઝની જે વાત કરીએ, ડાયાબિટીસ છે, કેન્સર છે,
બ્લડ પ્રેશર કે ગમે તે લઈ લો, તો એ જો તમે એન્ટીઓક્સિડન્ટ તત્વો જો પ્રોપર બોડીની અંદર લેતા હોય ને તો બોડીના સેલને ડેમેજ નહીં થવા દે. રાઈટ. તો બોડીના સેલ જ જો હેલ્ધી રહેશે તો ઘણી Obvious બધી છે. અસર તમને એમાં થશે. એટલે જો એન્ટીઓક્સિડેશનમાં આપણે તો વિટામિન સી ની આપણે વાત કરીએ કે વિટામિન સી પણ એક સારું એન્ટીઓક્સિડન્ટ જે આમળામાંથી મળે. એવા ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ તત્વો કુદરતે બનાવેલા એ છે. સપ્લિમેન્ટની અંદર તમે લઈ શકો છો. સપ્લિમેન્ટ્સની અંદર તમારે લેવાના, ને આ સુપર ફૂડની અંદર તો એ એન્ટીઓક્સિડન્ટ તત્વો કુદરતી રીતે ભરેલા છે ઘણા બધા. હા હા. તો એ જો તમે લેતા હોય તો બોડીના સેલને ડેમેજ જ નહીં થવા દે. તમારું કહેવાનું એવું છે કે બોડીની અંદર રોગ થઈ ગયા પછી તો ભાઈ તમારી પાસે એલોપેથી છે જ તે, એલોપેથી દવા લઈ તમે આ તે છે. બટ જો તમારે રોગ થવા જ નથી દેવા, બરાબર છે, તો ભાઈ તમે પહેલેથી ફૂડ સપ્લિમેન્ટ શરૂ કરો. ફૂડ સપ્લિમેન્ટ શરૂ કરી દો તમે. એટલે કોઈ રોગ થવાની, યસ, એવું કોઈ ભગવાન નથી, નહીં થાય, પણ સંભાવના બહુ નીચે થઈ જશે. રાઈટ. આમાં કેવું છે કે તમે જો આરડીએ જે છે આપણું રેકમેન્ડેડ ડેલી અલાઉન્સ, એ પ્રમાણે જો તમારું ડેલી ફૂલફિલ થતું હોય વિટામિન, મિનરલ્સ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, તો તમને કંઈ જ થવાનું નથી. બરાબર. મતલબ ઘણી બધી અંશે તમે બચી જ જવાના છો કોઈ રોગ થવાથી. બરાબર છે, ગેરંટી છે. પણ હવે કેવું છે કે દાળ ભાત શાક રોટલી કે આપણે જે ખોરાકમાંથી મળતું નથી ને હવેની જનરેશન કેવી છે, યંગ જનરેશન, પીઝા, બર્ગર, એકલું કાર્બોહાઈડ્રેટ ને ફેટ જાય છે બોડીની અંદર. એમાં વિટામિન મિનરલ એ ખાલી ટેસ્ટ માટે લેતા છે લોકો. રાઈટ રાઈટ પીઝા રાઈટ ખાય રાઈટ છે રાઈટ. પછી આ ચિપ્સ છે, કુરકુરે છે, જે બધું ખાય છે, આ જંક ફૂડ બધું, એ બોડી એને મતલબ કે એમને મળતું કઈ નથી એમાંથી. બરાબર છે, તો એને તો ખાસ આ લેવાની, એટલે અમારી જનરેશનને તો ખાસ જરૂર છે સપ્લિમેન્ટ. સપ્લિમેન્ટ્સ એટલે લેવાના છે કે તમે એટલીસ્ટ 3 ગ્રામ પણ બોડીમાં જાય ને એટલે 70% તમારું ફૂલફિલ થઈ જતું. નહીં, હું 3 મહિનાથી લઉં છું અને મને રિયાલિટી ની અંદર મજા આવે છે. બરાબર. શરીર આમ જે થાક સાંજે લાગી જાય ને એ નથી લાગતો, રિયાલિટી છે. ને તમે બીજું ચમત્કારિક રિઝલ્ટની જે વાત કરી હા. તો ઘણા બધા એવા છે અમારી નજીકની અંદર જે અમારું સ્પિરુલિના જે અમારી પ્રોડક્ટ છે સ્પિરુલિના કેટલા વર્ષોથી લે છે. હા. બીકોઝ કે એ લોકોનું એવું કેવું છે કે અમે એક વકીલ છે, એડવોકેટ મિત્ર છે આપણા, તો એમનું એવું કેવું છે કે આ સપ્લિમેન્ટ્સ હું લઈ લઉં ને સવારના, કે એમના કામમાં કેવું હોય આખા દિવસમાં એટલા બધા કસ્ટમર આવતા હોય કે અમને ખાવાનો ટાઈમ જ નથી અમારી પાસે રેગ્યુલર. એટલે કેવું થાય કે ટાઈમ વગરનું પછી ખાઈ એટલે અમારા બોડીમાં એનર્જી નહીં રહી. Right, એટલે right. સવારે અમે આ લઈ લઈએ પહેલા, એટલે એનર્જી આખા દિવસ બોડીમાં બનેલી રહી. બરાબર છે, એક એનર્જી બૂસ્ટર ની જેમ એક પણ કામ energy કરે booster ની છે. જેમ. રેડબુલ નથી પીવું, સ્પિરુલિના પીવો. ના પી લો. ને આનું તો એક ચમત્કારિક વસ્તુ એવી છે સ્પિરુલિનાની અંદર પર્ટિક્યુલર, હું તમને મારા માણસો પણ ટ્રાય કરેલું છે કે અમારું મેંગોનું ફાર્મ છે, હા એટલે કેવું થાય કે અમારી ત્યાં મેંગો બલ્કમાં આવે કેરેટની અંદર. એટલે અમારા માણસો કેવું છે ઘણીવાર કોઈ માણસ એવો હોય કે એમાં એનર્જી નહીં હોય, એ કેરેટ લઈને કદાચ લોડિંગ કરે હા તો એકાદ બે તો ઠીક છે, હવે 5-10 લોડિંગ કરવાના હોય કેરેટ બધા 20-20, 25-25 કિલોના, એ થાકી જાય તરત જ. હા હા તો અમે એવા એક્સપેરિમેન્ટ કર્યા કે અમે એને 1 ચમચી સ્પિરુલિના પાવડર, હા. કોઈ જે ટેસ્ટ એને સારો લાગતો હોય એને આપી દઈએ, ને 10 મિનિટ પછી એને કહીએ કે લાવ તું આ કેરેટ મૂકી દે, આખી ગાડી લોડ કરે તો એને થાક નહીં લાગે. બરાબર છે. એટલું એટ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપે બોડીની અંદર. બરાબર છે. ઇવન આ સુપર ફૂડમાં તો અમે હેરની બાબતમાં મતલબ હેર લોસ હા. કે મતલબ હેરના ગ્રોથ માટે પણ અમુક પેશન્ટો અમારી પાસે લઈ છે, એને અમને કેવું છે કે બહુ અમેઝિંગ રિઝલ્ટ છે કે એને સપ્લિમેન્ટ્સ બહુ જોરદાર મળે છે એમાંથી, સ્પિરુલિન નથી. સ્પિરુલિનાથી. શું વાત છે. હમ. એક મેં તમારું જ્યારે રિસર્ચ કરતો હતો ને, એટલે તમારા શું નામ છે તમારા શું કહેવાય બેબી બોયનું, મોટા ભાઈનું? ક્રિશ. ક્રિશનું મેં R&D કર્યું, રિસર્ચ કરતો હતો. મને તમારા જે સન છે એમનું ક્રિશનું આવ્યું કે ભાઈ એક સ્ટેટ ચેમ્પિયન છે કે આ નેશનલ ચેમ્પિયન છે, ટુર્નામેન્ટ બહુ બધી જીતેલી છે ચેસની અંદર, તો આની પાછળ કે સ્પિરુલિના નથી ને? આની પાછળ પણ એવું હતું કે જ્યારે અમારો મોટો સન છે ક્રિશ, હા હા તો એ તમે કીધું તેમ સ્ટેટમાં ક્યુબેટિક મેથ્સની અંદર સ્ટેટમાં પણ જીત્યો છે, નેશનલ પણ વિનર થયો છે, બરાબર. ચેસમાં પણ બહુ સારું એનું પરફોર્મન્સ છે. હા હા તો મારી વાઈફ જ્યારે પ્રેગ્નન્ટ થઈ હા હા તો ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરને આપણે કન્સલ્ટ કરીએ, તો ત્યારે કેવું થાય કે એ લોકો આપણને એમને આયરન સિરપ, હા ઘણા બધા સપ્લિમેન્ટ્સ લખી રાઈટ આપતા હોય રાઈટ રાઈટ આની અંદર. આપે. હવે અમે તો સ્પિરુલિના પાછળ મને પોતાને જ ખબર હતી ને ઘણા બધા રિસર્ચ પેપર સ્પિરુલિના ઇન પ્રેગ્નન્સીમાં જે સપ્લિમેન્ટ્સ જોઈએ એના ઘણા બધા રિસર્ચ પેપર પોતે સ્ટડી કરેલા, પોતે વાંચેલા, એનો અભ્યાસ કરેલો અમે. તો એ ટાઈમ પર મેં મારા વાઈફને 9 મહિના સ્પિરુલિના 1 ચમચી કમ્પલસરી આપ્યું છે એમાં. બરાબર છે, એનું મિરેકલ રિઝલ્ટ મળ્યું. મિરેકલ રિઝલ્ટમાં કેવું થાય કે સ્પિરુલિનામાં પાછું કેવું છે, જો તમને કહી ગયું કે સ્પિરુલિનામાં અંદર એક GLA કરીને એક તત્વ છે જેને ગામા લિનોલિનિક એસિડ કહેવાય, ઓકે. એક ફેટી એસિડ છે. હા. તો એ ખાલી છે ને
બે જ વસ્તુમાંથી મળે. જ્યારે બાળક જન્મે તો માતાના દૂધમાંથી એ મળે, ઓકે ને એક માત્ર સ્ત્રોત છે સ્પિરુલિના, જે બ્રેન ડેવલપમેન્ટ માટે જે વર્ક કરે, ઓકે તો એ ખાલી સ્પિરુલિનામાં છે ને એક માતાના દૂધમાં છે. બે જ વસ્તુમાંથી બાળકને મળે ખાલી. બરાબર છે. તો મારા વાઈફે 9 મહિના લીધું, તો જ્યારે બાળક જન્મ્યું તો એના વાળનો ગ્રોથ પણ ક્રિશનો બહુ જોરદાર હતો. નામ જ્યારે બાયબોન ત્યારે એમાં માઇન્ડ તો છે જ જોરદાર. માઇન્ડ તો બહુ જબરદસ્ત છે એનું આજની ડેટમાં. એની અમે પોતે એક ચેનલ પણ ચાલુ કરી છે, ટર્બોટાઇક્સ કરીને, જેમાં એ બધી કારોનું નોલેજ આપે છે. જોઈ પણ બહુ નહીં રાઈટ છે, ઇન ધ સેન્સ ઓફ કે તમે કીધું એમ, તમે શું કે પાણી આવ્યા પેલા પાળ બાંધી હતી એટલે તમને આ જે એનું મિરેકલ્સ રિઝલ્ટ મળ્યું છે. બહુ મજા આવી વાત કરી, એમાં ખબર પડી કે ભાઈ રિયાલિટી ફૂડ એઝ મેડિસિન્સનું શું મહત્વ છે. એલોપેથીથી જો બચવું હોય તો પહેલેથી તમારે શરૂઆત કરવી પડશે. ખાવાની અંદર તો ધ્યાન રાખી નથી શકતા, બીજી લાઈફની અંદર પણ એક સવારે જાગીને ટેબ્લેટ તો ઇન્ટેક કરીએ, અને નેચરલ છે, કોઈ સાઈડ ઇફેક્ટ તો આપતું નથી. બરાબર છે. તો ખાસ કરીને જે યંગ જનરેશન છે એને બહુ આજે મળ્યું કે જેના કારણે નિયર ફ્યુચર તો એન્વાયરમેન્ટ બગડવાનું છે, બધી ખબર જ છે આ થવાનું છે, બટ આપણે પહેલેથી એનાથી બચી શકશે તમારે કારણે. થેન્ક યુ સો મચ બલરામભાઈ, ખૂબ જ મજા આવી. અને રિયાલિટીની અંદર મને પણ ઘણી વસ્તુ ખબર પડી કે નહીં, મારે રિયાલિટીમાં નેક્સ્ટ સ્ટેપ શું લેવો પડશે. થેન્ક યુ નિકુંજભાઈ, તમારો આભાર.